ઓ બે મરઘા આવી. હા હું કહેતો હતો આવી તો હી જો કાળી બેગ પણ હાંગા થ પકડ પકડ ઓય ઉમર 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 તું દાદા મને પકડો ને પા હું ઉમર બેગ લે બેગ લે લે બેગ લે કપડો છે અંદર ફરવા જઈએ લે ઓય મોફળ તું મને કોણ કપડો અંદર કશું નહીં અલે કપડો બપડો હોડ્યો ના વાલા દાદા પેલો તો આવી ગયો લે મે બાજરો તારો બાજરો મારા બાજરો લે નકળી અલે બાજરો લે નકળો અલે મને કે યાર ઈ તો બેક તમે તો લે ખબર તો નહીં કપડો અંદર આ કોણ ખબર આ કોણ ખબર આ કોણ ઓળખા તું મે હોણાનો મસિયા ચીકુ દાદા તારા દાદા હોય હું શું કરું પણ અરે બધા ચીકુ દાદા આ શિકાર મારું તું સમજાય લે ના સમજાય છોકરું બીવાન જે તમારા લીધે જતું રહ્યું તારા લીધે જ લે તને અલે તમારા લીધે જતું રહ્યું હવે તું સમજાય દે ને કે હું કોણ કના દાદા કના દાદા કના દાદા તારા જ મારા કના બોલ કના બોલ તારા ને મારા તમારા કે તમારા ને મારા હા તમાર બેગ આલો માર ફરવા જવું ઉભો થા ચાલો ચીકુ દાદા એ પાટવાળાનો ને મારા ઉભો થા મારો બોડીગાર્ડ ટેકવાલો હતો ને એ અગલામ ઉભો થા બોલા થાવું તો ए बोलो जब गाँव में और शहर में छोटा बच्चा रोता है ना तब बच्चे की क्या माँ बोलती है पता है सोजा बच्चा वरना चिक्कू दादा आ जाएगा चिक्कू दादा कौन पासा चक्कू दादा नहीं चिक्कू दादा अरे चिक्कू दादा पहाड़ जो मोड़ा ये चिक्कू दादा बैग में वो दीजिए कपड़ो है અડી નહીં બરેમાં જોવા કપડો કરે ને તો મન તો બેગ ખોલતા આવતો ને કને દાદા બનાયા કપડો નહીં આ કપડો ઓ આટલી રકમ ગપ્પા મારતો તો શ્યા માર દવાખાને જવું એ સદવા આવડી સ્કોર્પિયો દાદા એ બધું પછી કરીએ પહેલા ઓના હું રવાના કરું અરે જુઠ્ઠું તમ બોલે કે કપડો અહીં અંદર હા તે પહેલાથી જ કીધું કે મારે દવાખાને જવું હોય મને જવા દો હું પૈસા ભરવા જાઉં તારી બેગ આલ દો તને ખબર હે અમે રેમ કરી કરી તો ગરીબ થઈ ગયા તને ખબર દાદાએ એમની 500 વીઘા જમીન જ દોન કરેલી 500 વીઘા હા તો મારા માટે થોડી કરેલી દાદા મને હું હાથ કહું બંદૂક તમે ભૂલી ગયા યાર અલે ઘેર ભૂલી ગયો અલે બંદૂક ભૂલી ગયા ની મો આ ઓના ના કપાળમાં જ ગોળી મારું આ મારું હ હડિયાણીયું હા અને પાવર તો બોલે કે પાત તામ ના કરતો દાદા મારા હું દાદા નહીં દાદા હું શું લે આ મારો બોડીગાર્ડ છે મારા ભાઈબંધને મે દાખલ કર્યો ને પૈસા લઈને જવું મારા હોસ્પિટલમાં હવે કશું નહીં થાય હવે તું આના પગે પાછું જતું રહે તા કિડની વેચી નોટ કરા જાય પણ 50,000 જ કીધા એટલે ભાઈ હું આ બેંકમાં ઉપાડ બીજી વેચી મારે તો લાખ રૂપિયા થઈ એટલે કિડની ના કોઈ 50,000 આવે ને હાથ તું જજે હું કહું દાદા હા બોલ દાદા તમારે તો પણ બે કાજી પૈસા એટલે તમે તો મને ભૂલી ગયા યાર તમારું વિશ્વાસ જ ના કરા દાદા લે આ તુતરી લઈ ગયો લે અરે લીહાવા લખી લે ગોધા આપણે રોવાન દાડા દાદા તમે તો પૈસા લઈને તમે એકલા તમે સ્કોર્પિયો લાવશો આ તો વાના તો આવી ગયા તમારે આવી ગયા તો પેલા મારો ને હું કહું હું લાવું ગયા દાદા માં હોટલમાં ખાવું હોત ત્રણ દાથી ખાધું નહીં લેલ તમારા ગળાની શોગન બસ લેલ ખાવા પેલા એટલે તને ખવડાવી દે દાદા હા બીજું હા બોલ આ 4 દાડાથી ટી-શર્ટ પહેરી અરે નવી લઈ આલું લે નવો તારો આખો ડ્રેસ નવો બસ ચશ્મા છેલ્લા 12 મહિનોથી હા તો ચશ્મા આવી જાય બોલ બીજું હવે શું કહું હા સ્કોર્પિયો એમાં એસી ચાલુ કરવાની જ લેતા બરોબર લેણો આપણે પેલા હું ચલાવ હા ચલાવી લે દાદા પકડો દાદા હા હું કહું મેં તમને કીધું નતું તો મજા આવી જાય મજા આવી ગયો લેજો જાઓ તમે ખવડાવી દઉં હું કહું હા બોલ હવે હાથથી થઈ ગઈ ને હવે
કોઈ ખોટું બીજું આવી જાય અને આપણે બેન ટોટિયા ભાગી ના ખાઈને પહેલા આપણે હેડો મારા બેટા મારે તો પૈસા છે ને બધું એ જીવ હવે મારું શું કરવું ના ફાઈ જવું ભાજ્યો મન તો બનાવી ગયું મારો વારો કે હું વાવડો મોટો વાઘ જેવો બેઠો હું તમારે શું કરવા બીવાવાની જરૂર હે આ પહેલા લાફો મારો નાહી ગયો ભાજ્યો જ પૈસા લઈ જાઓ મારે ચો જવાનું ઘરમાં એક રૂપિયો પડ્યો નહીં મારી જોડે બાપા રે કુના ભાઈ જવું ખબર જ નહીં પડતી હવે શું કરું ફોને લાવ્યો નહીં ફોને ઘેર પડ્યો હવે મારું હેડિંગ જાતે પોલીસ સ્ટેશન જવું પડશે ને અમની કમ્પ્લેન કરવું તાણા હવે મેળ પડે એ દાદા અલ્યા હઈ શું થયું તમે મને પૂછો શું થયું તો તમને નહીં ખબર શું થયું બંધ થઈ ગયું થયું પેલું ક્યાંય અલ્યા દાદા તમે કહેતા હતા કે મેં પેટ્રોલ ફૂલ કરાવ્યું અરે ટેપુએ પેટ્રોલ હની પટી ગયો તમારા હંગા તો ચોરી કરવાય ના હોય એટલે નવું કરવાય નીકળે પેટ્રોલ પટી જબર જોજો ઓય જોજો આમ જોજો કોઈ છે એક કોમ કર પેટ્રોલ લેતા જા હવે મારે તો કઈ જવાનું હતું રોડ ઉપર એટલે ગમે તો જા પેટ્રોલ લેતા જા ગમે તો કરીને લે પણ મારે ચો જવાનું આ તો દાદા જઈ પેટ્રોલ લેવા દાદા જઈ તો કઈ દાદા જઈ દાદા હોય ઉભા રહી મારો બોડીગાર્ડ આવે પેટ્રોલ લેવા હું એકથી પેટ્રોલ લેવા જાઉં હા તો પ્રાઇવેટમાં જઉં ભાવ એ તો ગમે તે કર તું એ હેડીને જા પ્રાઇવેટમાં જા મેં મારા કોઈ લેવા દેવાની આ ઓના બોડીગાર્ડમાં હોય એના કરતા તો પેલા એમએલએમ ગાડી ચલા જતો રહ્યો જ નતો સારું હતું બાટલો ખોઈ લેવાનો વાત કર હું આલું મારા પણ આવડી મોટી રકમ આન તું ના અંગત ગુંડો બની ને તો મારું મગજ એવું થાય કે હમણાં ખોપરી તોડી નાખું એટલે જવાન કરીને લાવ પૈસા તો હાલો પેલામાંથી 500 રૂપિયા અરે હવા દેજો મામા પડે એ પૈસામાં પણ વધારે આવજો અને હું ખાઉં મારા ને ઓમાં લાખ રૂપિયા આવજો મારે બીજું કોઈ અભાવ દુબઈ જવું ફરવા 15 દાડા માટે અને મેલીને જાય દુબઈ તમારે નહીં આવું થાય ઘેરલો એટલે તારી જગ્યાએ કોઈને મોકલજે બોડીગાર્ડમાં વાત કરે દુબઈ ફરવા જવું હું દુબઈ બાળી નહીં ને આને કે દુબઈ ફરવા જવું અરે હારી મને લાગી તરત આ બાઈક એવા ટાઈમે બંધ થયો ને એવી જગ્યા આવી ને ભયંકર જગ્યા હવે પાણી જેવી ગોતવા તો જવું મારે આટલા ગોતું તો પાણી મળે તો J02 હા બાઈક તો લાગે પેલા લૂંટારાવાનું છે ગુંડાવાનું થેલો છે લે થેલામાં એટલો બધો માલ દેખાતા નહીં મારા બેટા છેલ્યા દે મને કોકનું ઉઠાવ જ લાગે છે આ લોકોએ જો પોલીસને હાલ દે હું પોલીસ સ્ટેશનમાં જઈને ફટાફટ નેતર ઉપર મારા કોઈ આવવાની કે ના અરે આ પાણી તો ચાલ મળ્યું ના તાળ્યો હે તે લે બેગ લે કોણ લઈ ગયું હું એક તો ખોટી બેગ મેલી પાણી ખોળવા ગયો એ આ ચીકુ દાદા બેગ ના હાથ અડવાની કોશિશ કોને કરી એક તો બેગ ચોરાઈ ગઈ હવે મારે કોઈ કરવું પડશે એ પાછું મારો ચોરેલો માલ અને બીજો ચોરી ગયો એ પાછું ચીકુ દાદા પાડી બાઈકની નંબર પ્લેટ જોઈ નથી લે લાવ્યો બેઠો લાવ્યો સારું કર્યું તમને ખબર હશે હાઈવે થી દોડીને આવ્યો પણ એક લોચો પડ્યો જબરજસ્ત એના શાંતિ રાખો તાપ થઈ ગયો ને તું તો લો ચીકુ દાદા ડાલો તેલ લે આવું લઈને આવ્યો હે ઓમ જો આવું લઈને આવ્યો પેલા તેલ ચીકુ દાદા અરે અમે તેલ વાત કરા તા હું પોણી આવે અલે પેટ્રોલ કીધું તું તને ટપા અલે આ ચીકુ ખબર નહીં પડતી એટલી ચીકુ દાદા पेट्रोल ना हिंदी में तेल बोलते हैं अरे वो नहीं बोला
તેલ ડલવાના है, तेल डलवाना है, गाड़ी में तेल डलवाना है। મોનિકા નાખી પસ્તી ગયો આ પેટ્રોલ લાવવાનું તેલ નતું લાવવાનું પણ હવે બાઈક હવે મારા કેથી લઈ જવાનું ઘેર अलिया દોરી લઈ दादा, આવા હેડ. अलिया दादा तेल डालने के लिए लाया है बाइक में। અલે ના નખા લે તેલ ખબર પડતી નહીં એટલી બુદ્ધિ નહીં તારા હોય अलिया ओना कने दादा बनायो मारी मानी छोकरी है, तने तो चीकू दादा हाँ। इसमें तेल ही आता है। तेल डालो और आगे से बढ़ेगा, भागेगा। એ આ તેલ આવો બોલજે તેલ આવો આ તેલ દેખાય તને अरे पेट्रोल को हिंदी में तेल बोलते हैं। જો આવું હા कोई अंदर नहीं, खाली है। મેકાય તો હે ને नहीं देखा आ था मेको ले आईना जीवी में खावा ले ले मेक जो અલે ના આવે લે अरे चिकू ले હું તને એ જ કહેવા કરતો હતો भेग 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 હા હા એ જ કહેવા કરતો છો એ લઈ ગયું કો હું પાણીની શોધમાં ગયો ઓહો. તરત લાગી હતી મને મારી મહેનત ની પથારી ફેવરી નાખી દાદા। એટલે પણ હું કરું લે વાત કર પણ તમે જો જતા હું પાણીની શોધમાં ગયો તો વાત કર પણ એમાં તમે હે ને બે ઘંટા લીધી અને તમે તમારું કર્યું, તમે તમારું કરી નાખ્યું। તને એવું લાગે ઓહો તમે તમારું કરી નાખ્યું। બાબા હું હે ને હું આમ જો પાણી પીવાની શોધમાં તે આટલો બાઈક પડી હતી જો બેગ ઉઠાઈને જતો રહ્યો દાદા હું આવડો નહીં, તમારા જોડી જ મોટો થયો અને તમારું तुम्हारा ही खाना खाया है मैंने, पता है ना आपको। તને એવું લાગે હું એ લીધી ઓહો તમે તમારું કરી નાખ્યું। તમે દાદા હું પેટ્રોલ લેવા જ્યો અને એમાં તમે પેલા જોઈ દઉં તમારે બેગ આવી તો તમે આમ જોતા નતા અને હું તો 10 કિલોમીટર આગો જતો અલ્યા, પેટ્રોલ લેવા તને એમાં તમે તને બાબા, તને બેની હું બેગ હંતાળું જ નહીં જોય દાદા તમારો આટલો મારા ઉપર વિશ્વાસ ના હોય દાદા। એટલે મારો તને 100 મહિનાનો પગાર બાકી આલવાનો હો દાદા અને હું બેગ હંતાળ દઉં તને એવું લાગે આ તેલે તો મારી લૂંટની પથારી ફેવરી નાખી। તે આપણે બીજી લૂંટ કરી દેવું એમાં હું કહું દાદા આ તેલ તમે પીવો લો લો પીવો પીવો દાદા। દાદા હું કહું હા ખરેખર પેટી નહીં આ તમોને ના તેલના હંકા થલગાઈ બાબા। હવે તને મારા બોડીગાર્ડમાં રાખવો જ નહીં નીકળ ચીકુ દાદા તમે તમારું કરી નાખ્યું, તમારા જોડે કોમ જ ના કરાય। એટલે તને મારા પર વિશ્વાસ નહીં તારા ગાળા છોકર હું લીધા વાળી વાત આટલોય નહીં ને આટલોય નહીં તમારા પર ભરોસો। બેગ જો બેગ જઈએ ને એ પાછી લાવવાની જવાબદારી મારી તું ચિંતા ના કરે તું જઈ નહીં જોઈ ચીકુ દાદા હું તમને શું મોને તમે ધરતી ઉપર નીચે જમીન ના વચ્ચે મારા ચીકુ દાદા ભગવાન કરતા મહાન મોને તમે મારા ઉપર આવું કર્યું। એટલે આ એવું નહીં લે તું ચિંતા ના કરે બેગ જો જઈએ ને કે હું પાછી લાવી બસ મારી જવાબદારી ચીકુ દાદા તમે હજી જુઠ્ઠું બોલો મારાથી। અચૂકો દાદા તારા ગળાની છોકર બોલ હું લીધી હોય હું કહું ચીકુ દાદા હા. તમે હર તમાર ઘેરથી શોખન ખાજો કે તમે બે ઘંટા એટલે ડોશીની છોકર વાત કરે બરોબર હવે મને યકીન આવ્યું। તને વિશ્વાસ નહીં આવતો હજી? હા દાદા હા આ ચોરી કરવા વાળો તો કોણ એમ કેજો મને હું જોયો નહીં વાત કરે તમારા ગળાની છોકરાની ના આવડા ટુકડા કરી દઉં બોલો પણ હું જોયો નહીં એનું અને મેહોણા તો એને દોડાઈને મારું। એ હું ખબર આપણા દાદાની પહોંચ તો ખબર ને પણ દાદા આવા તમે ઘેર જિમ્મેદારી યાર તમને હું તમે એટલે મારી બાબા મારી ભૂલ એ જ થઈ કે હું બેગ લીધા વગર પોણીની શોધમાં જતો દાદા, રહ્યો આપણે મને તરસ લાગી તું પેલે કે મને પોણી આલ્યો હોત ને હું ના જોત વાત કરે 8 લાખની ચોરી કરી હતી હા. જિંદગીમાં મોટી હું તો કેવા સપનો જોતો હતો આ દોડવા દે દુબઈ જવું અને દુબઈમાં આહા દરિયા નહે શાંતિથી આ મારું પ્લાનિંગ ઓભળો હા બોલ દરિયાને વચ્ચોવચ્ચ જવું નારિયેળ લઉં અંદર પાઇપ ભરાવું અને આમ કરું તમે તો પથારી એટલે દુબઈ ચિંતા ના કરી ઊંઝાય જવાય એવો રાખ્યો નહીં। દુબઈ આપણે 2 જણા અંગાત જાવ ચિંતા આ ના કરે તેલ બધું આ તેલ કરાયું અને બીજું કે આ તમારું બ્લેક ગોળો એમાં તમે કાયદેસર રેડાયું હોત તો આ કશું ના થોત। એટલે પેટ્રોલ પટી ગયું લે હવે સારું કરીએ હું કુબા હા આ પરસેવાની સોગન અને તમારા ગળાની સોગન જો સુધી આપણા પૈસાના ચોરને નહીં પકડું ને તો તે ઊંઘ નહીં આવે। અરે બાઈક દૂર લો હું બોલ લઉં દાદા હું દૂર એક તો પેટ્રોલ લેવા મોકલ્યો તો ને એમાં એ તું લઈને આવ્યો શાકભાજી ના શાક બનાવવાનું તેલ એ બતાવો ને તેલું કઈ કહેતા છે તાર પેટ્રોલ કહેતા હોય તો લ્યો મારા પકડ તો લે દો લે હું કહું તઈ ધક્કો મારે હું બે સોને મને ઉતર બાપા રે
જો સાહેબ અરે તો બે જણા તમારું બ્લેક ઘોડો મૂકીને જતો રહું હે? જો સાહેબ જોકો અરે બે જ જણા હતા કોણ લે તમે સાહેબ મજામાં હું તો મજામાં જ છું તમે કોણ હો અમે ગોમાના એક ગરીબ રહેવાસીઓ નહીં હા સાચું બોલ ને પછી આ ધોકો સાહેબ હા ના ના હોય જ બોલ ને કે વાત થઈ ગઈ સાહેબ આપણે. હા, બોલો. દાદા હું કહું વાત જો પેલા 2 મિનિટ ઉપર દાદા હું કહું સેટલમેન્ટ કરું સેટલમેન્ટ કરો નહીં તો સાચું કહું તો બાઈક દોરી દોરીને થાકી રહ્યું માતાના અને થોડા હાલી રહ્યા આ ચેરમેન ચોધીની વેચી મારો યાર પેલી બે ગતિ દે હવે હાલ સેટલમેન્ટ એમ બે ભૂલી જો હાલ કા લોહી પીવો બાપા એ સાહેબ આવજો હું કહેતો હતો હા ફાઇનલ આ બે જ છે ને પાક્કું સાહેબ અરે બે જ છે હા અને બીજું જો હા મારા 10 લાખ રૂપિયા હા અને હારી બાઈક લઈ જાય બાઈક એ તમારું બાઈક મારું હારી નવું છે નવું આ કાલ જ લઈને આવ્યો હું બાઈક ઓ તારે બરોબર સાહેબ આ બાઈક મારું હોય યાર સાહેબ ના નવું લાવીએ આરસી બુક બતાવું આરસી બુક તું અમારે પેલા હા સાહેબ આ ભાઈની 10 શું કહો લાખ સાહેબ જય શ્રી કૃષ્ણ પેલા મારી વાતો પર પેલા આ ભાઈના 10 લાખના બાઈક કેમ ચોર્યું તમે સાહેબ તમારી સોગન ભાઈ ગોલે હાથ લે હાથ લે હાથ લે સાહેબ 2 મિનિટ સાહેબ 2 મિનિટ સાહેબ મૂળ કોણ તને ખબર છે? ઓ સાહેબ તમે સાહેબ મારા એરિયામાં કોઈ તાકાત નહીં ચોરી કરે આ તો જંગલ ખેતર હે સાહેબ જંગલ આ તો ખેતર ખેતર પણ આ આખો એરિયા મારો છે તને ખબર છે? વાળા ના હોય વાગના ને બંગલા ના હોય ચીકુ બના આ કશો તો ધોકા હો દાદા સાહેબ હું આવ્યો ને ઓ દાદા તમે તો બૈરા ફળો એવા જ છો સાહેબ ફાયદો રે આપણે કમા 2 મિનિટ એ સાહેબ તમારો સાહેબ સાહેબ મારા બોસી મારા દાદા ના મારો કાનો સેટલમેન્ટ કરવાનું કે અને આ 2 મિનિટ તમે ને તમે વાત કરતો ધ્યાન મૂકો સાહેબ તમારી જિંદગી સેટ થઈ જાય મારી જિંદગી બકા સેટ જ છે આવી રીતે ના થાય તને ખબર હે પેલા ભાઈને મેં એવું કીધું હે? શું કીધું સાહેબ શું કીધું જો મેં બોલતા હું ને ઓ મેં નહીં કરતા મેં કરતા હું મેં નહીં કરતા તો મેં કરતા હું એટલે કરતા હું ડાયલોગ બાજી રવા દે ખબર નહીં પડતી તને સાહેબ આગળ ડાયલોગ મારે આપણે ડાયલોગ કાઢ નાખીએ હાલ આ માતાના એક તો ગરમી ને એક સાહેબના દંડા હા, મારી વાત લગ્યા. હું કહું બાપા રે. સાહેબ હા 1 લાખ રૂપિયા આપજો, બરોબર 1 લાખ તું મને રિશ્વતની વાત કરે હા બધું જવા દે ને બધું રફા દફા કરો હા તો હું બધું રફા દફા કરાવું એક એ, બસ વખત મિનિટ. એક જ વાત હોય સાહેબ એક સાચી વાત કહું હા મારા દાદાની છોકરી અમારા ફાળ 1 રૂપિયો નહીં કે કશું નહીં આ અમારા બાઈક સિવાય કશું અરે બાઈકમાં સાહેબ પેટ્રોલ નહીં બાઈક સાહેબ મારું અને ગપ્પો મારો બાઈક મારું લે ખબર મેલે ને આ કોણ ઊભું? સાહેબ તો તમે કોઈ- બાઈક મારું એટલે આરસી બુક બતાવ તમને હા સાચું બોલ છે બાઈક તારું નકર જો પછી તારા ઉપર એક કાર્યવાહી છે ના સાહેબ આ તો મારા પૈસા લઈ જાય જોયું એવું કહું જોયું સાહેબ બોલો મને હું કરવા મારો સાહેબ તો સાચું બોલ ના આ બાઈક મારું નહીં બાઈક તો અમનું હે. અને તમે બોલો આ બાઈક મને તમારું નહીં લાગતું મારું બાઈક સાહેબ બતાવું અમે 2 જણા લેવા જતા શોરૂમમાં આ બાઈક હે ને 9 પેટી પેક આવી તો તો સાહેબ, નક્કી તમે બાઈક આ ચોર્યું. આ જો આ ડીજી લોકરમાં તમારા આરસી બુક મારે બતાવજો કશું જોવું નહીં હા લ્યો નંબર જોઈ લો એ હું પછી જોઈ લઉં બધું હા સાહેબ એ બધું હોય એમ થાય પોઈન્ટ ઉપર આવજો સાહેબ મારા Point ઘરની ઉપર તો લાગે. 10 લાખ રૂપિયા લાવવા પાછા તો ભાઈ, સનમ 10 લાખ 10 લાખ નહીં ભાઈ અરે એ ભાઈ હું તારી ગાયું સાચું બોલ કે બાપા તારા જેટલા પૈસા અરે આ ગરીબ માણસ 10 લાખ ચોઈ લાવશું અમે કોણ ના સાહેબ કરી કોક કે કઈ કેટલા રૂપિયા હતા સાચું બોલાવો એ ભૂલી ગયો એને જ ખબર નહીં એના પૈસા અમે લીધા જ નહીં 999 ઓમ ફરી 4,999 ના યાર ભલે ઓગળ જ ખબર નહીં પડતો ભલે તું આમ ફરજી ચમ? આખો ફરી જા એક વાત કહું હા. જુઠ્ઠું બોલાવો તો તું સાહેબ આરે મારા ચોરી કરી એ જાય ચોરી કે કરી હોય ને એ સાચું મને કહેવાનું સાહેબ એક વાત કહું આ પૈસા મેં જુઠ્ઠું બોલો 1 રૂપિયો ઓનો નહીં ઓ ભાઈ મારી વાત પેલા તમને મારું ખોફ ખબર નહીં હજુ પૈસામાં પૂછી આવો બરોબર તો આપણું નામ હું ચાલે નંબર પેટ ફરી નંબર પ્લેટ બસ સાહેબ સાહેબ એક વાત કહું સાહેબ ઓલા પૈસા મેં લીધા નહીં ગમા ફાણ હે નહીં હો દાદા ના બરાબર તમે એમ સાચું નહીં બોલો બે જણા પકડ લે ધોકો પકડ
મેં હા ને 2 જણા મસ્ત ઠંડી એમ બરફની પ્લેટ ઉપર ઊંઘાડું તમને ચોકણ લાઠીચાર્જ કરું બરોબર અલ્યા તો સાહેબ. તમે સીધા લાઈન ઉપર આવી જશો અલ્યા સાહેબ મારા દાદાને છોકરા નહીં લીધું બસ ભાઈ આ ભાઈ ખોટું તો બોલે નહીં કયો ભાઈ એની કે એફઆઈઆર ભાઈ કરાવી 4 વાર તો જૂઠું બોલ્યું બાઈક હા મારું તો તો. એ જો. અમે વાપરો અમે લીધી હોય તો અમારા પાસે ના હોય બે કશો વાંધો નહીં તમે બે અને ભાઈ તું એ હેડ હા. બરોબર પોલીસ સ્ટેશનમાં હેડો પછી ખબર પડે મને હેડો તમે એમને વાંચું તો નહીં બોલો એક કહે આ બાઈક તો લેવા દો એ બાઈક આવી જાય પોલીસ સ્ટેશન હમણાં ફાયદ સારા જ લઈ જાઓ હમણાં મારો બરોબર નતો જ કે તો બોલાવજો તું હાય હોય તો સાચું હજુ બોલી દો ને કે બરફ ઉપર ઊંઘાડીને એવો લાઠીચાર્જ કરે ને તમારો સાહેબ તમારી ગાય શું મારા પાસે નહીં બાપા તો ચોજી બેગ મને નહીં ખબર અને આ ચિયા દાદા ચીકુ દાદા ચીકુ દાદા માર્કેટમાં નવા આયા પણ પાછા મને શું કહી હા? હું આખા જો મેવાડા દાદા આ આવું. તારી ઉંમર તો જો હા ખાટલામાં પડવાની હાલત છે ને તું આ ચોરીઓ કરવાના ધંધા કરો હા આ ધંધા આ ધંધા એ સતુભા તું આય લે હા તારી ઉંમર કેવી છે હજુ હા હા તો નોકરી ધંધો કરાડો ઓ દાદા એ સાહેબ ઓ બે બની હવાલે કરો નકર હજુ તમે માર ખાતામાં તૂટી જાઓ દાદા હું સાચું કહું એક વાત કહું સાચું યાર. હું કહું જો હું દાદા પેટ્રોલ લેજો તો બરોબર અમારા બાઇકમાં પેટ્રોલ પતી ગયું પછી તારે સેલ મારો પેટ્રોલ નહીં હોય પછી આ દાદા કોણ આવી કેસ ચાલુ 2 મિનિટ એટલે કેસ ચાલુ હોય તો તમે ગમે તે એક્ટિવા નાનો અડાડો ધોકો ભૂલ થઈ ગઈ વડીલ એ વડીલ સાહેબ ભાઈ 2 મિનિટ હું સાહેબ ને શોધું છું ટૂંકું ના ભાઈ બનતા ભરે બીજી વાત ઓય સાહેબ, દાદા મારા દાદા છો યાદ આવી સાહેબ આ મારા દાદા ને એ વખત તરસ લાગી હતી બરોબર જોરદાર એ એને પાણી ઉઠવા જતા હા તો બેગ એ ઉપર મૂકીને જતા રહે આ ભાઈની બેગ ચોરી અમે ફાઇનલ પણ એકરની સાહેબ એ મારા દાદાની છોકરી બેગ થી ઉઠાઈને જતો રહ્યો અને તમારી ગાય શું મને એ અમને ખબર ખબર નહીં નહીં યાર બસ સાચું કહું જો ભાઈ એક તમે ગમે તે ઉઠાઈને જતી રહી હા હવે મારી વાત 1 મિનિટ વડીલ આમનો કેસ પતાવી દો 2 જ મિનિટ ખાલી પણ સાહેબ પેલા એમને પટાઈને હેડવા દો ને યાર નાઈડવા દેવા ને બકા ચોરીનો કેસ આ પાંચ પણ લાખની એમનું વસ્તુ. કહું અલે આ સાહેબ ઓફરતા લે મગજના ફરી હા, બોલો, બોલો, મના કરે પકડી એમનું કહું રાખી. હા, એમનું પટાવો હવે મારી વાત બોલો વડીલ તમે શું કહેતા હતા આ બેગ એક મળી છે મને આટલા બાઈક ઉપર બોલે, અરે 2 મિનિટ બોલે 2 મિનિટ કોણ લાવ્યું દાદા એ વડીલ ચેક કરો અંદર શું? અલે આ લુઘવાના તો મને ચેક કરેલું જ છે હું કહું એ તો હોભરો એ સાહેબ આ પકડજો બેન એ ચૂપ ચૂપ જોયું દાદા સવાર 8 વાગ્યાનો આ બેગ તમને હોપવા માટે હું ફરું છું આ 12 વાગે જો તાપ પડ્યો પોલીસ સ્ટેશને જઈને આવ્યો પણ તમે તોય હતા નહીં બેગ આલવા માટે પૈસા ભરેલા હો હું પૈસા જેટલા એ મને ખબર નહીં હોય મેં ગણ્યા નહીં પણ મેં કીધું સાહેબને જમા કરાવી દઉં કારણ કે શું થયું ખબર છે હા હું આવતો હતો રસ્તામાં હા અને 2 ગુંડા હતા બરાબર હા જ ને. અને બાઈક હતું એ બાઈક નો નંબર હતો મને અત્યારે બહુ એક્ઝેક્ટ યાદ નહીં હા પણ તાને મેં જોયો મને લૂંટવાની કોશિશ કરી પણ મારી જોડે તો કશું હતું જ નહીં હું લઈ જોય વાત સાચી તમારી. પછી હું ઘેર જઈને પાછો જતો હતો ને ખેતરમાં હા અને એ બાઈક રસ્તા વચ્ચે પડ્યું હતું બરોબર એટલે મને ખબર પડી છે 100% આ પેલા 2 ગુંડાઓનું બાઈક સાહેબ ઓળખી જો હું બાઈક નો કલર કાઢો અને બરોબર જોઈ ઉપર તો બેગ પડી હતી મને લાગ્યું 100% આવવાની કોઈક લૂંટી લાગે ખોલીને જોઈને તો મારી પૈસા હતા હા તે મેં ઉઠાવી લીધી આખી બેગ અને કીધું સાહેબને પોલીસ સ્ટેશન આલી આવું જેના કોઈના ચોર્યા છે તો ફરિયાદ નોંધાવશે તો સાહેબ જોડે જેલ લઈ લે છે બરોબર વડીલ એટલે તમને હોતો તો આવ્યો તમે હું બહુ સરસ કામ કર્યું હા એ તો આપણી ફરજ છે માણસની આપણે અત્યારના ટાઈમમાં આવા અમુક જ ભાગ્ય જ મોણા હોય હા બરાબર છે તો વાત સાચી તમે છે. આ ભાઈની આ બેગ આ ભાઈની જ છે લો ભાઈ આ તમારા પૈસા છે જો હોય ગણી લેજો હો ભાઈ મને નહીં ખબર કશું કેટલા પૈસા હતા ને હોય 2 જણા અંગૂઠા પકડી નીચે બેહો એ ભાઈ હું કહેતો હતો આ ડોહાન ના જીવતો જવા દીધો હોત નીચે બે. આ ડોહાન જીવતો ના જવા દીધો હોત ના વડીલ તમે અત્યારે આવો મારા અંગત પોલીસ સ્ટેશન ગુજરાત રાજ્ય તરફથી તમને ગોલ્ડ મેડલ આપવામાં આવશે તમે બહુ સરસ કામ કર્યું હો આ વડીલની પણ એક તમે ગોલ્ડ મેડલ અમે લઈ લેવું તને બધું અપાવડાવો બકા 2 મિનિટ બે તો તમે અત્યારે વડીલ આવો સારું શું કીધું અને આ બે હું લઈ લઉં ને તાર હા ભાઈ 2 મુર્ગાઓ ચલો હવે તમારે તો લાઠી ચાર્જ કરશું અને બળફ ઉપર ઊંઘાડશું
કારણ કે ચોરી કરીએ બરાબર આ ઉપર 376 ની કલમ લાગશે ચલો હેડો તાણે તમે સાહેબ આ વખત જવા દો. લગાવી હવે નહીં કરીએ, હવે નહીં કરીએ. મારામાં સિસ્ટમ જ નહીં જવા દેવા આમ ઈમાનદારથી જિંદગી જીવશું અમે. તમારા જોડી રહીને તો આ ધંધા લાગી ગયો આટલી કે આપણે એમએલએ ની ગાડી ચલાવી તો એસી માં ફરતો હોય ત્યાં બાપા રે આપત સેવા હવે દાદાની જગ્યાએ ભા લગાવી દઈએ. હા હેડો એ તો પછી જેલમાં છૂટીને લગાવજો બરાબર થોડા દંડા ચાર લાઠી ચાર તો કરવો પણ બળે ઉપર ઊંઘાડવા પડશે આ ચીકુબા ચીકુબા આ ધોકો બોકો નાઈ દેવા દે હવે. શું કરવાનું? ધોકો આલે. શું કરવાનું? આ મારું જીજેડું હા